ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લોકડાઉન બરોબર ખુલ્લું છે, નવું સત્રની શરૂઆત કરીએ છીએ ધોરણ 8. તો આપણે ધોરણ 8 ની અંદર મારે તમારું વિજ્ઞાનનો સબ્જેક્ટ લેવાનો છે, સાયન્સ. બરોબર, સાયન્સનો વિષય છે એ મારે તમારો લેવાનો છે. હવે આપણે સાયન્સની શરૂઆત કરીએ, વિજ્ઞાનની શરૂઆત કરીએ એ પહેલા આપણે વિજ્ઞાન વિશે સમજીએ. બરોબર, જો કે વિજ્ઞાનને આપણે સમજીએ એટલું ઓછું છે, પણ થોડી ઘણી કંઈક માહિતી આપણે મેળવવી જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણે વિજ્ઞાનમાં શું સમજવાના છીએ. તો આપણે એટલો તો ખ્યાલ હોય બધે કે વિજ્ઞાન શું છે, તો કે આપણે એક નવું શીખવાડે કે જે જાણતા ન હોય એવું, એને જ આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન કહીએ છીએ. બરાબર છે. તો આ જ વિશે આપણે માહિતી મેળવવાની છે. તમે બધાને ખબર હશે કે આ વસ્તુ જે છે એનો ઉપયોગ શું થાય. સિમ્પલ એ વસ્તુ, મારા હાથમાં અત્યારે શું છે તો કે ચોક છે. બરાબર, તો આ ચોકનો બરાબર ઉપયોગ તો કે લખવા માટે થાય છે. પણ હવે વિશેષ આપણે જ્ઞાન મેળવવું છે વિજ્ઞાનની અંદર, તો તમે શું કહેશો? તો કે ચોકનો ઉપયોગ આપણે શું કરશું? તો કે લખવા માટે. પણ એક વિશેષ જ્ઞાન આપણે એવું મેળવીએ કે ચોક શેનો બનેલો છે? ચોક શેનો બનેલો છે? ચોક શેનો બનેલો છે? તો કે આપણે એક વાર પડીએ તો આપણે વિજ્ઞાન વિશે સમજ્યા કહેવાય. બરાબર, ચોક છે એ ઓમ જોઈએ તો સફેદ છે. બરાબર, અને આપણે ખબર છે કે કેલ્શિયમનો બનેલો હોય છે. આમાં કેલ્શિયમની બરાબર વધારે માત્રા હોય છે, આપણે એને કેલ્શિયમનો બનેલો કહીએ છીએ. બીજી પણ ઘણી વસ્તુઓ હોય છે આમાં કે જેની આપણે જાણતા હોતા નથી, કારણ કે આમાં શું નાખ્યું હોય છે તો કે મજબૂત બનાવવા માટે. બરાબર, થોડી ઘણી બીજી વસ્તુ પણ નાખી હોય છે. ચાલો, ચોક વિશે માહિતી મળી ગઈ તમને, એટલે તમે વિશેષ માહિતી મેળવી, તમે વિજ્ઞાનમાં પ્રવેશ કરી લીધો છે. હવે આપણે વિજ્ઞાનમાં પ્રવેશ કરી લીધો હોય તો આપણે ધોરણ 8 ની અંદર આપણે આખા વર્ષ દરમિયાન શું ભણવાનું છે એની માહિતી મેળવીએ. ચાલો, તો આપણે લેક્ચર નંબર પહેલો છે. બરાબર, આજે શરૂઆત કરીએ છીએ. કંઈ આપણે પ્રકરણ ભણવું નથી આજે. કંઈ પહેલા જ દિવસે આપણે કંઈ પાઠની શરૂઆત ન કરી દઈએ, ચાલો આવ્યા ભણવાનું. પહેલા આપણે ઈ માહિતી મેળવીએ કે આ પહેલા લેક્ચરમાં આપણે આખા વર્ષનું શું કરશું. બરાબર, આપણે જે આયોજન કરીએ છીએ એવી રીતના કે આખા થોડું ઘણું આયોજન ફેરફાર પણ થાય, પણ આપણે આયોજન કરવું જરૂરી છે. બરાબર, તો આપણે અનુક્રમણિકા જોઈએ છીએ. એમાં અનુક્રમણિકામાં આપણે શું કરવાનું છે તો કે જેટલા ચેપ્ટર છે એના વિશે માહિતી મેળવશું. તો કે આપણે 8મા ધોરણમાં 1 થી 18 ચેપ્ટર છે. કેટલા છે? 1 થી 18 ચેપ્ટર છે. તો આ 1 થી 18 ચેપ્ટર છે આપણે કેવી રીતના ભણશું? તો કે પ્રકરણ નંબર 1. બરાબર, પ્રકરણ નંબર 1. પ્રકરણ નંબર 1 છે એનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. હવે તમારા બધા પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો. તો શું થાય તો કે મારે બધાય પાઠના નામ કદાચ આમાં લખીશ તો પછી ચેકવું પડે, ટાઈમ જાજો જાય આપણે. તો એના માટે તમે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ખોલી રાખો. હું પ્રકરણનું ખાલી ટાઇટલ બોલતો જાઉં છું, નામ બોલતો જાઉં છું, તમે જોતા જજો. ચાલો, પ્રકરણ નંબર 1 પછી આવે છે પ્રકરણ નંબર 2. પણ પ્રકરણ નંબર 1 ની અંદર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન શું કરવાનું છે આ ચેપ્ટરમાં આપણે? તો ખેતીને લગતો વિષય છે. જે લોકોને બરાબર ખેતી છે, ખેતીમાં ખબર પડે છે, એને આ ચેપ્ટર સૌથી સહેલું લાગશે. કેમ તો કે પાક ઉત્પાદન, તો કે તમે જે પાક વાવો છો, મગફળી વાવો, કપાસ વાવો, બરાબર, ઘઉં વાવો, બાજરી વાવો, બાજરો વાવો, જે વાવો છો, ડાંગર વાવો છો, એને લગતી જ આપણે વાત કરવાની છે. પછી એનું વ્યવસ્થાપન કરવાનું છે. તો આ જ વસ્તુ છે આપણે આ પહેલા ચેપ્ટરમાં શીખવાની છે. સપોઝ ધારો કે ઉદાહરણ લઈએ આપણે, જેમ કે તમે બરોબર ઘઉંને બરોબર વાવવા માંગો છો, ઉગાડવા માંગો છો, એનો પાક લેવા માંગો છો, તો તમારે શું કરવું પડે? તો ઘઉંનો પાક તમારે લેવો હોય તો ઘઉંનું સારું બિયારણ ગોતવું પડે, ઘઉંને માફક આવે એવી જમીન હોવી જોઈએ, ઘઉંને માફક આવે એટલું પાણી હોવું જોઈએ. બરોબર, પાણી વધારે હોય તો ઘઉં સારા થાય. આ બધી જ તમારે ઘઉં વાવવા ટાણે ધ્યાન રાખવું પડે.
ઘઉંની સામે આપણે શું હોય તો કે મગફળી છે, કપાસ છે, એવું કંઈ હોય એના માટે તો વરસાદ થવો જોઈએ, આ જરૂરી છે બરાબર. મગફળી અને કપાસ માટે પાણી જાજુ હોય તો શું થાય કે મગફળીને તમારો કપાસ એ બહુ વધી ન જવો જોઈએ. જો બહુ વધી જાય તો શું થાય તો કે તમારા માંડવી કે કપાસ છે એમાં બરાબર ભાવ સારો ન આવે, કારણ કે કપાસ કે માંડવી આપણી બગડી જાય છે એટલા માટે. ફરીથી ઘણા એવા પાકો જેમ કે ડાંગર છે. ડાંગર એટલે ખબર છે? વિચારો કે ડાંગર એટલે શું? કેટલા લોકોને ખબર છે કે ડાંગર કેનો પાક છે? ડાંગર એક સરનેમ છે, પણ આપણે ડાંગર એક પાક છે, એ પાકની વાત કરીએ છીએ બરોબર. ડાંગર એટલે ચોખા બરોબર, રાઈસ તમે જે કહો છો એ. તો આ રાઈસ છે, ચોખા છે બરોબર, એ પાણી બરોબર ભરેલું હોય એવા ખેતરમાં વાવવામાં આવે છે. ફૂલ પાણી જોઈએ. તમે સાઉથના પિક્ચર જોતા હોય બરોબર, સાઉથ ઇન્ડિયન મૂવી જોતા હોય તેમાં પાણી ભરેલા ખેતરમાં કંઈક વાવતા હોય છે, એ શું છે? ચોખા છે બરાબર. તો પાક ઉત્પાદન તમે વ્યવસ્થાપન તો કે પાક તમે ઉગાડી દીધો, ઉગાડ્યા પછી એને બરોબર વ્યવસ્થિત લણણી કરી લીધી, બધું કાપી નાખો, આ બધી પ્રોસેસ એમાં કરવાની છે. ખાતર છાંટવું અને પછી શું કરવું તો નીંદણથી બચાવવું, અને આ બધું જ આપણે આ પહેલા ચેપ્ટરમાં આપણે જોવાનું છે. પછી પાકને લણવો બરોબર, પછી એમાં ડૂડામાંથી આપણે શું કરવું તો કે અનાજના દાણાને છૂટા કરવા, પછી અનાજના દાણાને સંગ્રહ કરવો. બસ આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ચાલો પહેલું ચેપ્ટર આપણે જોઈ લીધું. હવે એના પછી આવે છે બીજું ચેપ્ટર બરાબર, ચેપ્ટર નંબર 2. એનું નામ છે મિત્ર. આપણો કોણ છે તો કે સૂક્ષ્મજીવ. તમે સૂક્ષ્મજીવથી બધે પરિચિત છો? ન હોય તો યાદ કરજો કોરોના. પણ એ આપણો દુશ્મન બન્યો છે બરાબર, કે તમને અને મને એક ક્લાસમાં સાથે ભણીને બેસવા નથી દેતો બરાબર, કારણ કે આપણે સાથે ભણી નથી શકતા. એનું કારણ શું છે તો કે આ કોરોના નામનું સૂક્ષ્મજીવ જે છે બરાબર એ છે. પણ અહીંયા તો મિત્રો પણ કીધા છે, જો મિત્રો અને શત્રુ. કોરોના વાયરસ જે છે બરાબર, કોવિડ-19 આ વાયરસ છે જે એ માત્ર ને માત્ર આપણો દુશ્મન જ બન્યો છે, આપણો મિત્ર બની શક્યો નથી. પણ ઘણા એવા સૂક્ષ્મજીવ છે, બેક્ટેરિયા છે બરાબર. સૂક્ષ્મજીવના જે નામ બોલું છું, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ બરાબર, આ બધા જ છે બરાબર. એ શું છે? આપણે સૂક્ષ્મજીવો છે, આપણી આસપાસ હોય છે, નુકસાન પણ કરે છે. એટલે એને લખ્યું છે શત્રુ પણ છે, મિત્રો પણ છે. સપોઝ તો કે બેક્ટેરિયાની જ વાત કરીએ તો બેક્ટેરિયાને કારણે આપણે શું થાય છે તો બીમાર પડી જાય. જેમ કે ઘણા ખરા એવા બેક્ટેરિયા છે કે જે આપણે ફાયદો કરે છે, જેમ કે દૂધમાંથી દહીં બનાવે છે, લેક્ટોબેસિલસ બરાબર. આ બેક્ટેરિયા છે દૂધમાંથી દહીં બનાવે. જો આ બેક્ટેરિયા ન હોય તો આપણું દૂધ ક્યારેય દહીં બને નહીં બરાબર. દૂધ ક્યારેય આપણું દહીં બનવાનું છે નહીં. હવે તમને ખબર પડી કે દૂધ ક્યારેય દહીં ન બને તો આપણે છાશ ખાઈ ન શકીએ, માખણ ન થાય. આ બધી પ્રોસેસ છે. તો મિત્ર થયો કે શત્રુ થયો? ચાલો એ કોણ કે છે બરાબર. તમે તમારી જાતે ત્યાં જ બોલી શકો છો કે અમારો મિત્ર થયો. પણ બેક્ટેરિયા છે બરાબર, એ આપણે બીમાર પણ પાડે. એ ઘણા અલગ પ્રકારના બેક્ટેરિયા હોય બરાબર. માણસો અલગ અલગ હોય, બેક્ટેરિયા અલગ અલગ હોય. તો ઘણા પ્રકારના બેક્ટેરિયા એવા છે તો કે આપણે એકાદો બેક્ટેરિયા એવો નહીં તો સાલ્મોનેલા ટાઇફી બરાબર. આ ટાઇફોઇડ નામનો જે તાવ છે તમે બધા ખ્યાલ જ છે બરાબર. તો આ બેક્ટેરિયા દ્વારા થાય છે ટાઇફોઇડ. ઘણા એવા બેક્ટેરિયા છે બરાબર જે આપણે બીમાર પાડે છે. કોલેરા, ઇકોલાઈ બરાબર. ઇકોલાઈ બેક્ટેરિયા છે, કોલેરા તો ઘણા બધા હોય છે બરાબર. બેક્ટેરિયા હોય તે આપણે નુકસાન પહોંચાડી શકે છે. આપણે ચર્ચા કરશું, પાઠ ભણશું ત્યારે વધારે. તો મિત્ર અને શત્રુ ખબર પડી કેવી રીતના? ફૂગ. તો ફૂગથી તો તમે બધા પરિચિત જ છો બરાબર. તો કે ખંજવાળાઓ કેવી રીતના ચપેડા થાય છે, ધાધર થાય છે, આ બધું થવા માટે જવાબદાર કોણ છે? ફૂગ છે બરાબર. ખંજવાળાઓ ઇન્ફેક્શન થાય તેમાં ફૂગ જવાબદાર હોય છે. આ ફૂગ છે એ શત્રુ તો બની ગઈ, મિત્ર કેવી રીતે બનશે? તો કે તમને બધાને મશરૂમ બરાબર, પીઝા ખાવા જાવ છો તેમાં મશરૂમ હોય, બર્ગર ખાવ છો તેમાં મશરૂમ હોય, મશરૂમનું શાક ખાવ છો. આ બધા બાર પણ આ બહુ હાઈ લેવલનું છે. પણ થોડુંક લો લેવલમાં આવે કે જેને આપણે બધા ઘરે ખાઈ શકીએ. તો કે આપણે બધા ઘરે પીળા ઢોકળા બનાવીએ છીએ. તો મમ્મી સાંજે કંઈક ઢાંકી દે છે, લોટ ને પાણી ને બધું નાખી તપેલું ઢાંકી દે. સવારે તપેલું આખું ભરાઈ ગયું, અડધું તપેલું આખું ભરાઈ જાય છે. તો આવું થવા માટે કોણ જવાબદાર છે? તો કે આપણી ફૂગ છે.
ફૂગને કારણે આથો આવે છે તો જ્યાં પણ આથોડની ક્રિયા થતી હોય ત્યાં પણ હાજર હોય છે ફૂગ હાજર હોય છે કોણ હોય છે ફૂગ હાજર હોય છે તો આથોડની ક્રિયા માટે આપણે ફૂગને જવાબદાર ગણીએ ફૂગ છે એ આપણો શું થઈ ગયો મિત્ર તો ખજવાળ આવે ત્યારે શત્રુ થઈ ગયો એને દાખલ થાય છે બરાબર આવી જે બીમારીઓ ખજવાળને લગતી થાય છે એટલા માટે આપણે કહી શકીએ પછી એના પછીનું ચેપ્ટર છે પ્રકરણ નંબર 3 પ્રકરણ નંબર 3 છે શું છે તો કે સંશ્લેષિત બરાબર રેસાઓ અને પ્લાસ્ટિક બરાબર હવે હું લખતો નથી સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક તો આ સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક શું છે તો કે તમને બધાને ખબર છે કુદરતી રેસાઓ વિશે તમે જાણો જ છો કે કપાસમાંથી બરાબર ઊનમાંથી દોરા બનાવવામાં નારિયેળીમાંથી સિંદરી બનાવવામાં આવે છે આવી જ રીતના નારિયેળીની જે આપણે સિંદરી જોઈએ છે કુદરતી એવી પ્લાસ્ટિકની દોરીઓ કપડા સુકવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર હવે તો લોખંડના તાર સ્ટીલના તાર કે ક્રોમના તારનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી તો કે પ્લાસ્ટિક આપણે દરરોજ સવારમાં ઉઠીએ તે સાંજ સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તમે વિચારી લો ખાલી સવારમાં ઉઠતા પહેલા તો પંખાની સ્વિચ બંધ કરવી પડે કેની બનેલી છે પ્લાસ્ટિકની પછી જાઓ તો ટૂથપેસ્ટ પાણી ઢાંકણું ખોલો છો બરાબર પ્લાસ્ટિક બ્રશ ઉપર લગાવો છો બ્રશ હાથમાં પકડ્યું પ્લાસ્ટિક બરાબર તમે વિચારો નળ ખોલો છો કદાચ ઘણાને સ્ટીલના હશે ઘણાને લોખંડના હશે ઘણાને પિત્તળના હશે પણ પ્લાસ્ટિકના પણ નળ હશે બરાબર તો આ પ્લાસ્ટિક જો પ્લાસ્ટિક તમે અત્યારે જે મોબાઈલને હાથમાં પકડ્યો છે એ પણ ફાઈબર ને પ્લાસ્ટિકનો જ બનેલો છે વિચારો જે ચેરમાં બેઠા છો તે ખુરશી ઉપર તો આ ખુરશી છે એ પણ કેની બનેલી છે પ્લાસ્ટિકની વિચારો પેલા આપણે તાંબાના ગહણના ભાણામાં ખાતા હતા બરાબર કાંસુ તાંબા અને કાંસાના ભાણામાં ખાતા હતા હવે તો કે સ્ટીલમાંથી તો હવે ફાઈબર ઉપર આવી ગયા કોન્ક્રીટ ચાલો એના પછી પ્રકરણ નંબર 4 ધાતુ અને અધાતુ બરાબર ધાતુ અધાતુ બધે પરિચિત જ છીએ કેમ કે ધાતુનો ઉપયોગ કરીએ છીએ લોખંડ સોનું પિત્તળ પ્લેટિનમ બરાબર તાંબુ આ બધી ધાતુ છે એનો ઉપયોગ તમે કરો છો એલ્યુમિનિયમ છે આ બધી ધાતુઓ છે બરાબર તો ધાતુ અધાતુ આપણે એમાં જોઈશું તો ધાતુ વિશે જાણીએ અધાતુ કેવી છે એના વિશે માહિતી મેળવીએ તો કે જે આપણે કાર્બન છે પ્લાસ્ટિક છે બરાબર ઢબલું છે લાકડું છે આ બધી અધાતુમાં ગણવામાં આવે છે બરાબર તો ધાતુ અધાતુ આપણે ત્યારે આગળ વ્યવસ્થિત રીતના આપણે જોશું કે ધાતુ અધાતુમાં શું હોય છે જસ્ટ ઓફ આપણે એવું કહી શકીએ કે ઘણી ઘણી અપવાદો હોય છે બરાબર ચાલો આગળ જોઈએ કોલસો અને પેટ્રોલિયમ પ્રકરણ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ કોલસા વિશે તમે જાણો છો ને ચા ફેરવતા હોય ખબર છે નાખીને સગડીમાં અંદર તો કોલસો છે કોલસાના બધી પ્રકાર જોશું કોલસાના 4 પ્રકાર છે બરાબર એ આપણે 4 પ્રકારને આપણે પાઠની શરૂઆત કરશું ત્યારે જોશું લિગ્નાઇટ ને બિટ્યુમિન ને એન્થ્રેસાઇટ ને બરાબર તો આ બધા કીટ ને બધા કોલસાના પ્રકાર છે તો હલકો હોય કક્ષાનો નિર્મળ હોય બરાબર કોઈ મજબૂત કક્ષાનો કોલસો હોય જેમાં અગ્નિ સારી ઉત્પન્ન થતી હોય છે તો એ પેટ્રોલિયમ આવે છે આ મેઇન વસ્તુ છે જો આપણા દેશમાં અત્યારે હું એક બાજુ જે ગાડી ભાગતી એ બાજુ ભાગે પેટ્રોલિયમ છે ને હકીકતમાં શું છે તો કે જે આપણે ક્રૂડ ઓઇલની વાત કરતા હોય ને બરાબર આપણે પેટ્રોલિયમ એટલે પેટ્રોલ સમજીએ પણ નહીં પેટ્રોલ જેમાંથી બન્યું છે બરાબર એને પેટ્રોલિયમ કહેવાય હવે તમને એમ થાય કે આવું હોય છે હા કારણ કે તમે જાણતા નથી તમને જે કહેવામાં આવ્યું જે આવે તો કે તમને બધાને ખબર હોવી જોઈએ કે તમે પેટ્રોલ પંપે જાઓ છો હકીકતમાં પેટ્રોલ પંપે પેટ્રોલ એક જ મળતું હોય ડીઝલ નથી મળતું તો મળે જ છે તો તમે એને ડીઝલ પંપ નો કહી શકો તો કે કહી શકીએ તો આપણે પેટ્રોલ પંપને ઓરિજિનલ નામ શું છે તો કે ફ્યુલ સ્ટેશન કહેવાય શું કહેવાય ફ્યુલ સ્ટેશન તો ફ્યુલ સ્ટેશન તો ફ્યુલ પુરાવા છો ઇંધણ બરાબર આ ઇંધણ છે તો પેટ્રોલિયમ વિશે આપણે માહિતી મેળવશું એમાંથી મળતી નિપજો વિશે આપણે માહિતી મેળવશું કે કેવા કેવા પ્રકારની એમાંથી નિપજો મળે છે પછી આવે પ્રકરણ નંબર 6 પ્રકરણ નંબર 6 છે દહન અને જ્યોત દહન અને જ્યોત એટલે દહન એટલે હળવું જ્યોત એટલે તો કે કેવા પ્રકારથી હળગે છે તમે ગેસ તો કે વાદળી કલરની જ્યોતથી ચૂલો તો કે લાલ કે પીળા રંગની જ્યોતથી મીણબત્તી તો અલગ રંગની જ્યોતથી વેલ્ડિંગ વાળો વેલ્ડિંગ કરતો હોય ત્યાં એક સફેદ રંગની જ્યોત હોય બરાબર પછી તો લોખંડ કાપતો હોય તો કે લીલા કલરની જ્યોત હોય બ્લુ કલરની જ્યોત હોય તો આ બધી જ્યોત છે એના પ્રકાર વિશે તમારે જાણવાનું છે બરાબર તો હું તમને સરસ મજાના ઉદાહરણ આપીશ તમને સમજાવીશ કે દહન બરાબર કેવા પ્રકારથી થાય છે અને શું કામે થાય છે પણ આપણે જોશું પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો તમને અત્યારે ખબર છે કે વન વિભાગ ફોરેસ્ટ વાળા બહુ બરોબર વધારે પડતી શું કરે છે તો કે જંગલ બચાવવાની કોશિશ કરે છે. જંગલમાં પ્લાસ્ટિક નહીં લઈ જવાનું, કઈ થાકી જાય, ત્યાં લખ્યું હોય છે, બોર્ડ માર્યું છે, તોય બેફર કાંઈ આપણે સીધું ન્યાકાર કરી દઈએ. આપણે જવાબદાર નાગરિક નથી. તમે ક્યારેય પણ બરોબર એવી રીતના નહીં કરશો, પ્લાસ્ટિક જંગલમાં ફેંકશો નહીં. અને વનસ્પતિઓનું સંરક્ષણ તો આપણે કરી લીધું, કોણ? પ્રાણીઓનું સંરક્ષણ કોણ કરશે તો કે સરકાર જ કરે છે. પણ ઘણા લાગવગ્યા પડત્યા હોય જંગલમાં ગઈ જાય છે અને બરોબર પછી શું થઈ જાય તો કે જંગલમાં પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. એના નખ કાઢી લે, મોરના પીછા કાઢી લે, બરોબર સિંહ વાઘને મારી એના નખ કાઢે છે, હરણને અને બીજા પ્રાણીઓને શિકાર કરે છે, ખાવા માટે છે. તો આ બધું પ્રાણીઓનું સંરક્ષણ કરવા માટે આપણે અભયારણ્યો બનાવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવેલા છે, બરોબર. આ બધી જ વસ્તુ આપણે સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. પછી એના પછી આવે છે પ્રકરણ 8. બરાબર, પ્રકરણ 8 આપણું છે રચના કેની તો કે કોષની. કોષ રચના અને કાર્ય. આપણે શરીર છે એ કોષનું બનેલું છે, બરાબર. આપણું શરીર બધાય જે સજીવો છે બધા સજીવો છે કોષના બનેલા છે. તો બસ આપણે કોષ કેવો હોય છે એના વિશે આ ચિત્રમાં માહિતી મેળવવાની છે અને કેવી રીતના કાર્ય કરે છે એ સમજશું, બરાબર. તમે બધા સાથે હશો તો બહુ મજા આવશે, શું પૂછશે પછી પણ, અને આનો ઓનલાઈનમાં પણ મજા આવશે. ચાલો પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન. પ્રાણીઓમાં પ્રજનન. તો પ્રાણીઓ છે કેવી રીતના પ્રજનન કરે છે અને નવી સંતતિ કેવી રીતના નિર્માણ પામે છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. કે પ્રાણીઓ એટલે તો બધા પ્રકારના પ્રાણીઓ આવી જાય, સજીવ આવી જાય, બરાબર. સજીવની અંદર આવે તો કે 4 પગવાળા પ્રાણીઓ આવી જાય, 2 પગવાળા આવી જાય, બરાબર. પછી જેના પગ નથી એવાય આવી જાય, શરીર શું હોય ને, બરાબર. પક્ષીઓ આવી જાય. તો આ બધાના વિશે આપણે માહિતી મેળવશું. પ્રકરણ નંબર 10, બરાબર. પ્રકરણ નંબર 10 છે તરુણાવસ્થા. આ ચેપ્ટરની તમારે ખાસ ભણવાની જરૂર છે, કારણ કે અત્યારે જે તમારું મગજ કામ કરતું હોય છે એની જગ્યાએ તમારે જ્ઞાનની જરૂર હોય છે, બરાબર. તમને કંઈક જાણવાની ત્વરિત ઈચ્છા થતી હોય છે. તો આ શા માટે થાય છે? તમારા શરીરની અંદર હોર્મોન્સના ફેરફાર થતા હોય છે, એટલે આવું બધું તમારે બરોબર થતું હોય છે. તમારા શરીરની અંદર કંઈક નવા ફેરફાર થતા હોય છે. તો આ તરુણાવસ્થા તરફ જે આપણે જઈએ છીએ એ ચેપ્ટર તમને ત્યારે બરોબર સમજુ ત્યારે ખબર પડશે. ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ, બરોબર. બળ અને દબાણ. તો આપણે બળ જેવી બરોબર એક મહત્વની વ્યાખ્યા આપણે શીખશું, દબાણ વિશે શીખશું કે દબાણ કેવી રીતના લાગે છે, કોના ઉપર લાગે છે એના વિશે માહિતી મેળવશું. પછી આવે છે પ્રકરણ નંબર 12 ઘર્ષણ. આ ચેપ્ટર પણ આપણે બરોબર જોશું ત્યારે શું ઘર્ષણ કેવી રીતના થાય તો કે મેં બોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ કર્યું તો લખાઈ ગયું, બરોબર. હું બૂટ અને જમીન વચ્ચે ઘર્ષણ કરું તો ચાલી શકું છું. બસ આ જ આપણે ઘર્ષણના ચેપ્ટરમાં શીખવાનું છે. ચાલો પ્રકરણ નંબર 13 ધ્વનિ. હું બોલું છું તમે સાંભળી શકો છો, તો બોલવા માટે બરોબર મારા સ્વરની અંદરથી કંઠ અંદરથી કંઈક ધ્વનિ ઉત્પન્ન થયો છે, તમે સાંભળી શકો છો. એવી રીતના તમારા સ્પીકરમાં બરોબર કંઈક એવો ધ્વનિ ઉત્પન્ન થાય છે, તમે સાંભળી શકો છો. તો આ ધ્વનિનું ચેપ્ટર છે, કેવી રીતના ધ્વનિ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે માહિતી મેળવશું. પછી આવે છે પ્રકરણ નંબર 14, બરાબર. 13 પછી આવે છે પ્રકરણ નંબર 14. પ્રકરણ નંબર 14 કયું છે તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. વાહ, સરસ મજાનું ચેપ્ટર છે. તમને ગમત થશે, મજા આવશે શીખવાની કે વિદ્યુત પ્રવાહ છે રાસાયણિક અસર કરે છે. તમને જાણી ન હોય એટલે લોખંડમાંથી કાટ દૂર થઈ ગયો, કેવી રીતના થઈ ગયું ખબર નહીં, કે કોઈ બીજી ધાતુ ઉપર આપણે બીજી ધાતુનું પ્લેટિંગ કરી દઈએ, કેવી રીતના થાય ખબર નહીં, જાદુ થાય ખાલી. આ ચેપ્ટર આપણે જોશું ત્યારે જોશું, બરોબર. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પછી આપણે કેટલીક કુદરતી ઘટનાઓ. આ 15મું ચેપ્ટર છે આ તમારી છે, બરોબર. કુદરતી ઘટનાઓ. કુદરત દ્વારા જે ઘટનાઓ થાય છે એને શું કહેવાય? કુદરતી ઘટનાઓ કહેવાય. જેમ કે ધરતીકંપ, વાવાઝોડું બનાવ્યું તો યાદ છે ને, તે કુદરતી ઘટનાઓ છે. આપણે એને લઈ આવતા નથી, એની સાથે આવે છે, બરોબર. કેમ તો કે ફેરફાર થયા હોય છે વાતાવરણમાં, એટલે હવે કોને કહેતા હોય છે આપણે ખબર નથી. કેમ કે આપણે ઘણા બધા રહીએ છીએ, આપણે કરવા જતા નથી. ભવિષ્યમાં એવું કંઈક બની શકે, બરોબર, કે આપણે કંઈ જંગલો કાપી નાખીએ તો આવું થવાની શક્યતાઓ વધારે છે. હું તો આપણે જ કરીએ છીએ બધું. ચાલો કેટલીક કુદરતી ઘટનાઓ, વાવાઝોડું, સુનામી, આ બધું એમાં તમે લખી શકો છો. જ્વાળામુખી, ધરતીકંપ. પ્રકરણ નંબર 16 છે પ્રકાશ.
આ ચેપ્ટર છે પ્રકાશ. પ્રકાશના ચેપ્ટરમાં આપણે શું કર્યું? સૂર્યપ્રકાશ છે એ બરોબર પ્રકાશ જ છે. લાઇટ નો ટ્યુબલાઇટ નો પ્રકાશ પ્રકાશ જ છે. લેમ્પ નો પ્રકાશ પ્રકાશ જ છે. તો આ બધા પ્રકાશ વિશે આપણે માહિતી મેળવવાની છે. પણ પ્રકાશ બધા એક જ હોય, ખાલી રંગ એનો અલગ અલગ હોય છે. ચાલો એના પછી આવે છે પ્રકરણ નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. આ બધાનું ફેવરિટ ચેપ્ટર હોય છે હંમેશા. તારાઓ અને સૂર્યમંડળ. શા માટે બધાનું ફેવરિટ હોય છે? કારણ કે આમાં બ્રહ્માંડને લગતી વાત કરવાની હોય. કેમ કે પૃથ્વી ઉપર તો આપણે કોઈ રહેવું ન હોય. આપણે તો પૃથ્વીની બહારની વાત કરવી જ બહુ ગમે કે જે આપણા લેવલ બહાર રહેવું છે. એટલે તમને વધારે મજા આવશે કે આપણે જોશું કે તારાઓ છે સૂર્યમંડળની અંદર કેવી રીતના બરોબર જોવા છે. સૂર્યમંડળના ગ્રહ પૃથ્વી ને ચંદ્ર ને બરોબર આ ઉપગ્રહો છે ગુરુ ને મંગળ શુક્ર બુધ ને આ બધા વિશે આપણે માહિતી મેળવીશું. અને છેલ્લું ચેપ્ટર છે પ્રકરણ નંબર 18. આ તો તમને એમનેમ આવડી જેવું ચેપ્ટર છે. કેમ? તો કે હવા અને પાણીનું પ્રદૂષણ. આ ચેપ્ટર બધાને આવડે. હવા અને પાણીનું પ્રદૂષણ શા માટે આવડે? તો કે હવાનું પ્રદૂષણ તમને બધાને ખબર જ છે કેવી રીતે થાય છે. પાણીનું પ્રદૂષણ પણ તમને ખબર જ છે કેવી રીતે થાય છે. બરોબર કરવાની છે. કારણ મારે હું એમનો અત્યારે તમને કહું કે ચાલો લખી નાખો 5 માર્ક્સનો પ્રશ્ન હવા પ્રદૂષણ વિશે. તમે બે બના કરી દો. મેં કઈ સમજાવ્યું નથી. કેમ કે તમારી આજુબાજુમાં જે હવાનું પ્રદૂષણ થાય છે એના વિશે તમે બધા જ પરિચિત હોય છો. બરોબર? પાણીના પ્રદૂષણ મારે કેવું પડે એમાં તમે ભરી દો પણ ભરી દો. બરોબર? તો આ આપણે થયું આખા વર્ષનું બરોબર માહિતી. એટલે આમાં શીખશું એવું નથી કે શીખવા નથી. હવા પ્રદૂષણ છે એને રોકવા માટે શું કરવું જોઈએ આ બધું જ શીખવાનું છે આપણે. ઓકે? તો આપણે અત્યારે બરોબર આ માહિતી જે આખા બરોબર વિજ્ઞાનના કોર્સની લઈ લીધી. આપણે સેમેસ્ટર જેવી સિસ્ટમ નથી. બરોબર? બીજા બધા સબ્જેક્ટમાં હોય તો હોય. આપણે જે ચેપ્ટર ભણવાની ઈચ્છા છે એમ કે મારે 15નું ચેપ્ટર ભણવું હોય તો ભણી શકીએ. મારે એમ કે 8નું ચેપ્ટર ભણવું હોય તો ભણી શકીએ. આપણે જે ચેપ્ટર ભણવાની ઈચ્છા છે ભણી શકીએ. શક્ય હોય તો આપણે લાઈનમાં જ ચાલશું એટલે આપણે શું થાય મજા આવે. પણ તમને 18નું ચેપ્ટર ભણવું હોય તો ભણી શકીએ. આપણે સેમેસ્ટર જેવું કંઈ છે નહીં. જે તમારે ચેપ્ટર ભણવાની ઈચ્છા હોય તો ભણી શકો છો. તો આપણે અત્યારે ચેપ્ટર નંબર બરોબર 1 થી 18 છે એના વિશે માહિતી મેળવી લીધી છે કે એમાં શું કરવાનું છે. તો હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં મળીશું ત્યારે શરૂઆત કરશું પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. કે પાક કેવી રીતે આપણે ઉત્પન્ન કરવાનો છે બરોબર કેવી રીતે વાવવાનો છે કે હું કરવાનું છે તમને બધી માહિતી હું અહીંથી આપીશ. તો તમે બધાએ બરોબર પાછા આગળના લેક્ચરમાં વહેલા આવી જજો. ચાલો તો અત્યારે આપણે મળીએ છીએ. આવજો.